હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। રેયુ કિડ્સ પ્રે સ્કૂલમાં વાર્ષિક ઉત્સવની ઉજવણી। શહેરના વાઘોડિયા રોડ નાલંદા ટાંકી પાસે આવેલ રેયુ કિડ્સ પ્રે સ્કૂલનો વાર્ષિક ઉત્સવ શહેરના આજવા રોડ ખાતે આવેલ પંડિત દીનદયાળ ઓડિટોરિયમ ખાતે આજરોજ યોજવામાં આવ્યો। ખૂબ જ ઉલ્લાસો સાથે યોજાયેલ આ વાર્ષિક ઉત્સવમાં મોટી સંખ્યામાં વાલીઓ અને બાળકો જોડાયા હતા। 100 જેટલા વાલી અને બાળકોને ડાન્સ, સંગીત સહિતના કાર્યક્રમમાં ભાગ લીધો હતો। કે વિશ્વ જળ દિવસ છે અને વિશ્વ સ્પેરો ડે ચકલી દિવસ પર આજે છે। તો આ બંને દિવસને સાથે ઉજવીને જે બાળકોના એને જે પ્રકારે એમને ટ્રેનિંગ આપી છે એમના ટીચર્સ અને સ્ટાફના માધ્યમથી પ્રિયંકાબેન અને ચિંતન સર અને ભાવેશ જેના માધ્યમથી ખાસ મારો આ નાતો જોડાયો છે એવા તમામને હું શુભેચ્છા આપું છું। અને આજના આ દિવસે આપણે એક સંકલ્પ પણ કરીએ કે જે કુદરતે આપણને આપ્યું છે અને કુદરતને બચાવવાની પણ આપણી જવાબદારી છે। એના ભાગરૂપે વિશ્વ જળ દિવસ છે ત્યારે પાણીને બચાવવાની જે જહેમત આપણે બધાએ ઉઠાવવાની છે એમાં ખાસ કરીને નાની નાની ટિપ્સની વાત કરું તો ગૃહિણીઓ જ્યારે વાસણ ધોતા હોય છે ત્યારે પાણી બચાવવાની જહેમતમાં આગળ વધીએ। એ જ પ્રકારે પુરુષો પણ જ્યારે અન્ય કામગીરી કરતા હોય છે ત્યારે પાણી બચાવવાની જહેમતમાં આગળ વધીએ। ભગવાન મહાવીર સ્વામીએ વર્ષો પહેલા એક વાત મૂકી હતી કે પાણીને ઘીની જેમ વાપરવું પડશે। તો આ વાતને બાળકોમાં પણ સિંચન ઉતારવું પડશે જેથી કરીને આવનાર સમયમાં આપણે બધા જ્યારે કુદરતને સાચવી શકીશું ત્યારે કુદરત આપણને સાચવવાની પણ એક પહેલ કરવાની છે। ખાસ કરીને હું હંમેશા એક વાત મૂકતો હોઉં છું ગમે ત્યાં જવો ત્યારે, સેવ ફૂડ, અન્ન બચાવો, રિસ્પેક્ટ ટુ ફૂડ। હું પ્રિયંકા દેસાઈ, મારું કેરિયર આજથી 14 વર્ષ પહેલાં એઝ એ દિયા ટ્યુશન ક્લાસથી સ્ટાર્ટ થયું હતું, જેમાં આજથી મોર દેન 500 સ્ટુડન્ટને મેં અત્યાર સુધી ભણાવ્યા છે। અને 6 વર્ષ પહેલાં રેયુ કિડ્સ પ્રી સ્કૂલનું ઓર્ગેનાઇઝ કર્યું હતું, જે અત્યારે સક્સેસફુલી રનિંગ છે। બંનેનું કમ્બાઈન અત્યારે પંડિત દીનદયાળમાં એન્યુઅલ ફંક્શન આયોજિત કરવામાં આવેલ છે, જેમાં મોર દેન 60 પેરેન્ટ્સ અત્યારે પાર્ટિસિપેટ કરી રહ્યા છે એન્ડ સ્ટુડન્ટ્સ થઈને મોર દેન 100 પાર્ટિસિપન્ટ છે।